નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 26/7/2026 રવિવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફરતી કંઈક અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. પ્રથમ આપણે જોઈએ તો કે આજે રવિવાર ને 12 તિથિનો સંયોગ પ્રત્યક્ષ દેવ ભગવાન સૂર્યનારાયણ અને શિવ આરાધના માટે એટલે કે પ્રદોષ વ્રત માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે. આજના દિવસે સૂર્ય ઉપાસના અને મહાદેવની ભક્તિ કરવાથી આપણા આત્મબળ, તેજ, આરોગ્ય અને માનસિક શાંતિની સારી એવી પ્રાપ્તિ થાય છે. પ્રથમ 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ. પ્રથમ મેષ રાશિ જોઈએ. મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે વડીલો અને પિતાના આશીર્વાદથી તમારા સરકારી કે વહીવટી જે કાંઈ અટકેલા કામો છે એ સરળતાથી તમે પૂરા કરી શકશો. તેમજ સામાજિક ક્ષેત્રે તમારો પ્રભાવ અને તમારું માન સન્માન પણ સારું હોવા જે વધી શકે છે. આજે તમારો આત્મવિશ્વાસ પણ સારો હોવા જે જળવાઈ શકે છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે કેસરી. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં બહુ વૃષભ રાશિવાળા માટે કે આજે તમને આર્થિક બજેટ અને રોકાણના આયોજન માટે ઉત્તમ અને સારો એવો દિવસ છે. તેમજ પરિવારમાં પણ સુખ શાંતિનો આજે સારો એવો માહોલ રહી શકે છે. આજે તમારી વાણીથી, મધુરતાથી તમારા વેપારમાં તમને સારો એવો લાભ અને ફાયદો પણ થઈ શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ક્રીમ. મિથુન રાશિ છે કે મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમને વ્યાપારિક ક્ષેત્રે નવી અને નફાકારક તકો સામે ચાલીને આવશે, જેથી તમારી બૌદ્ધિક ચર્ચાઓ અને નિર્ણયમાં તમને સારી મોટી સફળતાઓ પણ મળી શકે છે. આજે તમને નાની નાની સુખદ યાત્રાનો પણ સારા એવા યોગો છે, જેથી નાની તમે યાત્રાઓ પણ આજે સુખરૂપ રીતે આજે કરી શકો છો. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારી માનસિક શાંતિ અને આધ્યાત્મિક વિચારોમાં તમારો સારો એવો વધારો થઈ શકે છે. તેમજ પ્રોપર્ટી કે જમીનના જે કઈ જૂના પ્રશ્નો છે તે તમારે સારું એવી રીતે સાનુકૂળતા તેમાં જણાઈ શકે છે. ખાસ કરીને ભક્તિભાવમાં પણ તમારું મન આજ સારું એવું પરવાયેલું રહેશે, જેથી તમે સારી ભક્તિભાવ પણ આજે કરી શકો છો. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ, સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમારી રાશિના સ્વામી સૂર્યદેવનો જ દિવસ હોવાથી તમારું તેજ, ઉત્સાહ અને તમારો આત્મવિશ્વાસ આજે સર્વોચ્ચ સ્થાને રહી શકે છે, એટલે કે સર્વોચ્ચ સ્તરે રહેશે. તમારી નોકરી, વ્યવસાયમાં પણ તમારે સારી એવી પ્રાપ્તિ થશે અને તમને સારી એવી રીતે યશ, કીર્તિ પણ આજે મળી શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ તો કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકના સ્ત્રોત પણ જળવાઈ રહેશે અને આર્થિક મુશ્કેલી જે કઈ તમારી છે એ આર્થિક મુશ્કેલીઓ આજે દૂર થશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ભક્તિદાયક અને ઉત્તમ આજનો દિવસ છે. આજે તમારી ધાર્મિક પ્રવૃત્તિઓ પાછળ પણ તમે તમારો સમય સારો એવો આજે વિતાવી શકો છો. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક વાતાવરણ પણ આનંદ અને સંતોષથી ભરેલું રહી શકે છે. તમારા પરિવારમાં જે કઈ આજે જૂના આર્થિક પ્રશ્નો છે એ જૂના આર્થિક પ્રશ્નો પણ સારી એવી રીતે ઉકેલાઈ શકે છે. ખાસ કરીને તમારા જીવનસાથી સાથેનો પણ તાલમેલ આજે ખૂબ જ સુંદર અને મધુર રહી શકે છે. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારા હિંમત અને પરાક્રમથી અઘરા વેપારિક કામો છે એ અઘરા વેપારિક કાર્યો તમે
પાર પાડી શકશો. જેમ જ હરીફો પર છે એ તમારા હરીફો ઉપર પણ તમારો વિજય તમે પ્રાપ્ત કરી શકશો. ખાસ કરીને આજે અણધારી આર્થિક લાભના પણ તમારા સુંદર એવા યોગો છે, જેથી અણધારી રીતે તમને આર્થિક લાભ પણ સારો એવો આજે થઈ શકે છે. તો વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધન રાશિ વાળા માટે કે આજે તમને આધ્યાત્મિક અને દાન પુણ્યના કાર્યમાં તમારું મન સારી એવી રીતે પરવાયેલું રહી શકે છે. તેમજ આર્થિક સ્થિતિ તમારી છે એ આર્થિક સ્થિતિ પણ આજે વધુ સદ્ધર બની શકે છે. ખાસ કરીને વડીલોના આશીર્વાદ અને તેનું માર્ગદર્શન તમને સારું ફળદાયી અને લાભદાયક નીવડી શકે. તો ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ તો મકર રાશિમાં મકર રાશિ વાળા માટે કે આજે તમારા કાર્યસ્થળે નવી અને મહત્વની જવાબદારી તમને સારી એવી રીતે મળી શકે છે. જેમાં તમે વ્યવસાયમાં પણ તમારે સમજી વિચારીને તમારું જે કંઈ રોકાણ કરેલું છે એ રોકાણ તમારા ભવિષ્યમાં તમને મોટો એવો આર્થિક લાભ આપી શકે છે. તો મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ છે કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે કે આજે તમને આવક અને ખર્ચમાં તમારા સંતુલન જાળવવું તમારા માટે ખૂબ જ જરૂરી છે, જેથી બિનજરૂરી ચર્ચાઓ કે તમારા જે કાંઈ વિવાદો છે એ બિનજરૂરી વિવાદોથી આજે તમારે દૂર રહે. ખાસ કરીને આધ્યાત્મિક ચિંતન માટે તમારો આજનો ઉત્તમ અને સારો એવો સમય છે. તો કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જે કે મીન રાશિમાં જથક. મીન રાશિ વાળા માટે કે આજે તમારે ધાર્યા કાર્યો જે ધારેલા કામો છે એ ધારેલા કામો સમયસર પૂરા થતા તમારું મન અત્યંત પ્રફુલ્લિત અને ખુશ રહી શકે છે. તેમજ આવકના નવા સાધનો પર તમને સારી રીતે પ્રાપ્ત થઈ શકે છે. ખાસ કરીને જૂના મિત્રો અને સ્નેહીજનો સાથે આજ તમારો સુખદ સમય આજે સારી એવી રીતે વીતી શકે છે. તો મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 4. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે સવારે ત્રાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી તેમાં ચપટી કંકુ અક્ષર ચોખા નાખી તેની અંદર લાલ પુષ્પ નાખી ઓમ ભગવાન સૂર્યનારાયણને ઓમ ધૂણી સૂર્ય એનામાં મંત્ર સાથે અર્ધ્ય આપવું ઉત્તમ માનવામાં આવે છે. બીજું આજે તેરસ તિથિ એટલે 12 છે પણ 13 નો સંયોગ હોવાથી આજે શિવલિંગ પર જળાભિષેક કરવો અથવા ઘરના મંદિરે બેસી જે શિવ ચાલીસાનો પાઠ કરવાથી જેનાથી આપણને સારી રીતે માનસિક શાંતિ મળે છે અને જે કાંઈ આપણા માનસિક કષ્ટો છે એ ભોળાનાથની દયાથી દૂર થાય છે. બીજું ખાસ ત્રીજું તાંબાના વાસણો ઘઉં અથવા ગોળનું દાન કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને આપવું જે સૂર્યગ્રહના પ્રભાવને કરી સારું એવું સૂર્યનું બળ પ્રાપ્ત કરે છે અને સારું એવું આપણે શુભ ફળ આપે છે. ખાસ કરીને બદલાતું વાતાવરણ છે, ગરમીને ધ્યાનમાં રાખી રસિયા લોકો માટે ઠંડા શરબતની વ્યવસ્થા કરવી, છાશની વ્યવસ્થા કરવી, ઉદાસી પર કુંડા ભરવા પક્ષીઓ માટે તે મહાપુણ્યદાયક માનવામાં આવે છે. નમસ્કાર મિત્રો, આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકે છે. તેથી તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય છે. તારીખ 26/7/2026 રવિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 26/7/2026 રવિવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 અષાઢ સુધી 13. આજનો સૂર્યોદય જોઈએ તો આજે સૂર્યોદય છે 6:17 સૂર્યાસ્ત જોઈએ તો આજે સૂર્યાસ્ત છે 19:32. તિથિ જોઈએ તો આજે તિથિ છે 12 તિથિ 13:57 સુધી ત્યારબાદ 13 તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે જ્યેષ્ઠ નક્ષત્ર 7:34 સુધી ત્યારબાદ મૂળ નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે ઇન્દ્ર યોગ 22:05 સુધી ત્યારબાદ વૈતૃતિ. કરણ જોઈએ તો આજે કરણ છે બાલવ કરણ 13:57 સુધી ત્યારબાદ કૌલવ કરણ 27:07 સુધી ત્યારબાદ તૈતલ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે વૃશ્ચિક રાશિ. તો વૃશ્ચિક રાશિ 7:34 સુધી ત્યારબાદ
ધનુ રાશિ ધ હર્ટ. નમસ્કાર મિત્રો, આવી રીતે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.